નેપાળની રાજનીતિમાં એક એવો ધડાકો થયો જેની કલ્પના કોઈએ ન હતી કરી. યુવાનોના નારા, રસ્તાઓ પર ઉઠેલો અવાજ અને અચાનક વડાપ્રધાનનું રાજીનામું. પણ સૌથી મોટું રહસ્ય એ છે આ બધાના કેન્દ્રમાં બાલેન શાહ કેમ હતા અને પછી કેમ એક અજાણી મહિલા જસ્ટિસનું નામ આગળ ધપાવાયું. આજે તમે સાંભળશો એ કહાની જ્યાં સત્તાની લાલસા, આંદોલનની તાકાત અને પડોશી દેશ માટે ઉભરતું જોખમ એક સાથે છુપાયેલું છે. આજે જેન્ઝી આંદોલનના પોસ્ટર બોય બાલેન શાહની સ્થિતિ. કાયદાથી વડાપ્રધાન કદાચ તે બનવાના હતા, પરંતુ 10 સપ્ટેમ્બરે આંદોલનકારીઓએ જસ્ટિસ સુશીલા કાર્કીને ટેકો આપી દીધો. જ્યારે નેપાળના યુવાનો હજુ પણ કહી રહ્યા છે બાલિન દાએ ટેક ધ લીડ, જેનો મતલબ છે બાલેનભાઈ આગેવાની સંભાળો. બાલિન શાહ કોણ છે? તેઓ નેપાળની સત્તાના સૌથી અગ્રણી દાવેદાર કેવી રીતે બન્યા અને સુશીલા કાર્કીનું નામ અચાનક વચગાળાના વડાપ્રધાન માટે કેવી રીતે મંજૂર થયું? જુઓ, 3 સપ્ટેમ્બરથી જ્યારે યુવા આંદોલન શરૂ થયું ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ બાલેન શાહને અપીલ કરી કે તેઓ તેમના મેયર પદ પરથી રાજીનામું આપીને આંદોલનનું નેતૃત્વ કરે, પરંતુ બાલેન રસ્તા પર ન ઉતર્યા. પછી 7 સપ્ટેમ્બરના રોજ બાલેન શાહે ફેસબુક પર લખ્યું કે કાલની રેલી જેન્ઝીની છે. જેન્ઝી એટલે કે 28 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો. બાલેને કહ્યું કે હું તેમના હિસાબે થોડું વૃદ્ધ છું. હું તેમની ઈચ્છાઓ, હેતુઓ અને વિચારધારાને સમજવા માંગુ છું. કોઈ પણ પક્ષ, નેતા, કાર્યકર્તા કે સાંસદે પોતાના હિતોને આગળ વધારવા માટે આ રેલીમાં ભાગ લેવો જોઈએ નહીં. મારી ઉંમરને કારણે હું હાજરી આપી શકું તેમ નથી, પરંતુ તેમાં હું મારો સંપૂર્ણ ટેકો આપું છું. બીજા દિવસે 8 સપ્ટેમ્બરના રોજ યુવાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા અને 9 સપ્ટેમ્બરે નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપવું પડ્યું. ઓલીના રાજીનામાના થોડા સમય પછી બાલેન શાહે ફેસબુક પર પોસ્ટ કરી અને પોસ્ટમાં લખ્યું હતું, પ્રિય જેન્ઝી, તમારા હત્યારાએ રાજીનામું આપી દીધું છે અને હવે આપણે સંયમ રાખવાની જરૂર છે. આપણે રાષ્ટ્રની સંપત્તિનું રક્ષણ કરવાની જરૂર છે. દેશની મિલકતનું નુકસાન આપણી મિલકતનું નુકસાન છે અને હવે તમારી પેઢી દેશનું નેતૃત્વ કરશે. તેના માટે તૈયાર રહો. બાલેન શાહે પ્રદર્શનકારીઓને નેપાળના આર્મી ચીફ અશોકરાજ સિકદેલ સાથે વાતચીત કરવા માટે કહ્યું, પણ શરત મૂકવામાં આવી કે સંસદ ભંગ કર્યા પછી જ કોઈ ચર્ચા થશે. આ પછી જ બાલેનને વડાપ્રધાન બનાવવાની માંગ વધી જાય છે. પ્રદર્શનકારીઓ ઈચ્છતા હતા કે બાલેન નેપાળનું નેતૃત્વ સંભાળે અને દેશને વર્તમાન કટોકટીમાંથી બહાર કાઢે. તો હવે પ્રશ્ન એ છે કે કોણ છે બાલેન શાહ? 1990માં કાઠમાંડુમાં જન્મેલા તેઓ શોખથી રેપર છે. તેમના પરિવારનો રાજનીતિ સાથે સંબંધ નથી. પિતા આયુર્વેદિક ડોક્ટર છે, માતા ગૃહિણી, પત્ની આરોગ્ય કાર્યકર્તા છે. તેમણે ભણતરની સાથે સાથે જ રેપ અને એક્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. આમ નેપાલી બુવા અને પોલીસ પત્રકાર સહિતના તેમના ગીતોએ તેમને લોકપ્રિય બનાવી દીધા. બાલેન 2015ના ભૂકંપે અને મધેસી આંદોલન દરમિયાન પણ સક્રિય હતા. બેબાક અંદાજ અને સત્તા વિરોધી ભાષણોથી તેઓ યુવાનોમાં લોકપ્રિય બન્યા. 2017માં તેમણે લખ્યું કે હું આવતી વખતે મને પોતાને મત આપીશ અને 2022માં તેઓ કોંગ્રેસ અને CPN-UMLના દિગ્ગજ નેતાઓને હરાવીને સ્વતંત્ર ઉમેદવાર તરીકે કાઠમાંડુના મેયર બન્યા, કારણ કે તેમના એજન્ડામાં ડિજિટલ સરકાર, એજ્યુકેશન અને આરોગ્ય સુધારણાનો સમાવેશ હતો. 2023માં ટાઈમ મેગેઝિને તેમને તેના 100 ઉભરતા નેતાઓમાં નામ આપ્યું અને ન્યૂયોર્ક ટાઈમ્સે તેમની પારદર્શી શૈલીની પ્રશંસા કરી. નિષ્ણાંતો માને છે કે તેઓ હવે એક લોકપ્રિય નેતા તરીકે જાણીતા છે. હવે તમને અહીંયા જાણીને આશ્ચર્ય થશે કે બાલેન શાહને ભારત વિરોધી માનવામાં આવે છે. પરંતુ કેમ માનવામાં આવે છે તો જુઓ, બાલેન શાહ તેમની ઓફિસમાં ગ્રેટર નેપાળનો નકશો લગાવે છે, જેમાં ભારતીય સરહદ પર લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની જેવા વિસ્તારોને નેપાળનો ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. વાસ્તવમાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની ભારત, નેપાળ, ચીન સરહદની નજીકના વિસ્તારો છે. નેપાળ આને પોતાનો ભાગ ગણાવે છે કારણ કે તેમના મતે કાળી નદી અહીંથી નીકળે છે. તેમણે 2023માં કાઠમાંડુમાં ભારતીય ફિલ્મ આદિપુરુષની રિલીઝ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
દૈનિક ભાસ્કર સાથે વાત કરવા બાલેને કહ્યું કે બોલિવૂડ ફિલ્મો સતત પાકિસ્તાનને બોમ્બ અને ગોળીઓ સાથે જોડે છે, જેના કારણે નેપાળ અને શ્રીલંકાના લોકો ત્યાં મુસાફરી કરતા ડરે છે. તેમણે કહ્યું કે અમે ભારતના હિત માટે અમારી સ્વતંત્રતા નથી છોડી શકતા. સેન્સર બોર્ડે સમજવું જોઈએ કે આવી ભૂલો સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે પાટણ હાઈકોર્ટે પ્રતિબંધ હટાવી લીધો ત્યારે બાલેને ફેસબુક પર લખ્યું કે નેપાળનું ન્યાયતંત્ર અને સરકાર ભારતના ગુલામ બની ગયા છે. મને સજા થાય તો પણ હું ઇતિહાસ અને દેશના મુદ્દા પર પાછળ હટીશ નહીં. હવે તેમના ભારત વિરોધી વલણ અને નકશાના વિવાદ અંગે તેમણે કહ્યું કે ભારતે તેની સંસદમાં જે નકશાને લગાવ્યો છે તેને ભારત પોતાનો સાંસ્કૃતિક ગણાવે છે. અમે પણ ગ્રેટર નેપાળનો નકશો ઐતિહાસિક બતાવીને લગાવ્યો છે. આમાં કોઈ વાંધો ઉઠાવવાનું કારણ નથી. વિદેશી બાબતોના એક્સપર્ટ પ્રસેનજીત વિશ્વાસ કહે છે કે બાલેન શાહ વારંવાર ભારતની ટીકા કરે છે અને ભારત પર નેપાળની સરકાર અને અદાલતોને પ્રભાવિત કરવાનો આરોપ લગાવે છે. તેમનું વલણ તે લોકોને ભાવે છે જેઓ જૂની રાજકીય વ્યવસ્થાઓ અને ભારતના વર્ચસ્વથી અસંતુષ્ટ છે. હવે બાલેન નેપાળના આંદોલનનો ચહેરો હતા તો સુશીલા કાર્કીનું નામ અચાનક ક્યાંથી ઉભરી આવ્યું? તો જુઓ, 9 સપ્ટેમ્બરે જેન્ઝી આંદોલનકારીઓએ ડિસ્કોર્ડ પર 4 કલાકની મીટિંગ કરી હતી. ડિસ્કોર્ડ એક મફત ચેટ અને કોલિંગ એપ્લિકેશન છે. 5000થી વધુ લોકો એપમાં જોડાયા હતા. શરૂઆતમાં તેઓએ વચગાળાના વડાપ્રધાન માટે કાઠમાંડુના મેયર બાલિન શાહનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ બાલેને ના પાડી. પછી સુશીલા કાર્કીનું નામ સામે આવ્યું, મતદાન થયું અને સુશીલા કાર્કીને લગભગ 59% મત મળ્યા અને બાલેનને 32%. અને પછી સુશીલા કાર્કીને 2500થી વધુ લેખિત સમર્થન પણ મળી જાય છે. તેમણે ફોન પર સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો યુવાનો તેમના પર વિશ્વાસ કરે છે તો તે જવાબદારી લેવા તૈયાર છે. સેનાના વડા અશોકરાજ સિગદેલે આરએસપી અને દુર્ગા પ્રસાઈના નામ સૂચવ્યા, પરંતુ યુવાઓએ તેમને નકારી કાઢ્યા કારણ કે યુવાઓ બિનરાજકીય ઉમેદવાર ઈચ્છતા હતા. આરએસપીના રવિ લામી છાનેએ પણ જણાવ્યું હતું કે તેઓ આવી કોઈ પણ રેસમાં નથી. સાંજ સુધીમાં સુશીલાના વડાપ્રધાન બનવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ. રાત્રે સુશીલા કાર્કી આર્મી હેડક્વાર્ટર પહોંચ્યા અને ચર્ચાઓ પછી લગભગ નિશ્ચિત થઈ ગયું કે તેઓ વચગાળાના વડાપ્રધાન બનશે. જોકે બહાર ઉભેલા કેટલાક વિરોધીઓએ વિરોધ કર્યો અને બાલેન શાહને વડાપ્રધાન બનાવવાના નારા સાથે વિરોધ કરતા રહ્યા. અંતે એક સર્વસંમતિ બની અને યુવાઓએ સુશીલા કાર્કીની પસંદગી તેમણે નિષ્પક્ષ છબી અને કોઈ પણ પક્ષથી અંતરને કારણે કરી. હવે અહીં પ્રશ્ન એ છે કે સુશીલા કાર્કી કોણ છે? જો વિરાટનગરની એક સરળ છોકરી જેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી કાયદાની દુનિયામાં પ્રવેશ કર્યો. ધીમે ધીમે તે નેપાળની પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બની. મુખ્ય ન્યાયાધીશ તરીકે સુશીલા કાર્કીએ સંક્રમણ ન્યાય અને ચૂંટણી વિવાદો પર મજબૂત નિર્ણયો આપ્યા. એપ્રિલ 2017માં પોલીસ નિમણૂકોમાં રાજકીય દખલગીરી અટકાવવાના તેમના આદેશથી તે શાસક પક્ષોના નિશાના પર આવી ગઈ. પક્ષપાત અને દખલગીરીના આરોપસર તેમના પર મહાભિયોગ પણ ચલાવવામાં આવ્યો. જોકે જૂન 2017માં તેમની નિવૃત્તિ પહેલા તેને હટાવી લેવામાં આવ્યો. ખરેખર નેપાળમાં ન્યાયતંત્ર અને રાજકારણીઓ વચ્ચે ઊંડા સંબંધો છે. રાજકારણીઓ પણ ન્યાયાધીશોની નિમણૂકમાં સીધી ભૂમિકા ભજવે છે. ધ હિન્દુના એક અહેવાલ મુજબ નેપાળની સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર નારાયણ પ્રસાદ પંથી કહે છે કે સુપ્રીમ કોર્ટમાં પક્ષીય રાજનીતિનો બોલબાલા છે. પાર્ટીના જ લોકોને જજ બનાવી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં અમે કોર્ટ પાસેથી નિષ્પક્ષતાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? સુશીલાને રાજકીય દબાણ પણ સહન કરવું પડ્યું. તેઓ પોતાની આત્મકથા ન્યાયમાં લખે છે કે કેટલાક ન્યાયાધીશોની નિમણૂક અંગે કેટલાક રાજકારણીઓ મારા ઘરે આવ્યા હતા. તેમણે મને તેમના મનપસંદ લોકોને ન્યાયાધીશ નિમણૂક કરવા માટે ભલામણ કરતી એક યાદી આપી હતી, પરંતુ મેં તે નામોને પસંદ ન કર્યા. અને નેપાળનું આવું રાજકારણ નેપાળની વર્તમાન સ્થિતિ દર્શાવે છે. તો હવે પ્રશ્ન તમારો છે, શું નેપાળમાં થયેલો આ તખ્તોપલટ યોગ્ય દિશામાં એક પગલું છે કે માત્ર એક નવી રાજકીય રમત? અને જો બાલેન શાહ ક્યારેક ખરેખર નેપાળના વડાપ્રધાન બન્યા તો શું ભારત નેપાળના સંબંધો હચમચી જશે? તમારું માનવું શું છે? કોમેન્ટમાં જરૂર લખજો. અને આગળ પણ આવી જ અજાણી અણસુણી કહાનીઓ તમને મળતી રહેશે.